અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર વડોદરાથી અમદાવાદ જઈ રહેલું કેમિકલ ભરેલું ટેન્કર અચાનક રેલિંગ તોડી ઊંડા ખાડામાં ખાબક્યું। ટેન્કરમાં બ્લાસ્ટ થતાં કેમિકલ હવામાં પ્રસરતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા। 2 કિલોમીટર સુધી એક્સપ્રેસ વેમાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી। ફાયર, પોલીસ સહિતની ઇમરજન્સી ટીમે ટેન્કર ચાલકને હોસ્પિટલ ખસેડી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા। મોડી સાંજે એક્સપ્રેસ વે પર તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। કેમિકલની અસરને કારણે 3 વ્યક્તિ બેભાન થતા તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ સિવાય 4 ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। કેમિકલયુક્ત ધુમાડો મરીડા ગામ, સલુણા, ખુશાલપુરા, વાડા વિસ્તારમાં, નડિયાદ રિંગ રોડના કેટલાક વિસ્તારમાં અને બિલોદરાના કેટલાક ભાગમાં ફેલાયો હતો। ઝેરી ધુમાડાને કારણે ગ્રામજનોને ગણતરીની મિનિટોમાં જ કાન, નાક, આંખ અને ગળામાં અસર થતાં બળતરા થઈ હતી। મરીડા ગામ નજીક 3 લોકો બેભાન થઈ ગયા હતા। 3 વ્યક્તિઓને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ અપાતા 4 ગામના લોકોનું સ્થળાંતર શરૂ કરાયું। ધુમાડાના કારણે હેલીપેડથી બિલોદરા તરફના આખા રિંગ રોડ પર વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ હતી। વાહન ચાલકોમાં અકસ્માત થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ધુમાડાને કારણે વાહન ચાલકોને હેડલાઇટ અને પાર્કિંગ લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી। આખા રોડ પર વાહનોની લાઇટ સિવાય કશું જ નજરે નહોતું પડી રહ્યું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।